રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા, પુનઃ સમીક્ષા અને રદ આ અંગે મેં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રીને એક અનુરોધ કરેલો હતો કે આની પુનઃ સમીક્ષા થવી જોઈએ. જે અન્વયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવું ઠરાવવામાં આવી રહ્યું છે, જેની એમણે મને માહિતી ચેરમેનશ્રીએ આપી છે કે જે કોઈ રેટ કોન્ટ્રાક્ટ હાલ અસ્તિત્વમાં છે એ બધા જ રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા પુનઃ કરવામાં આવશે અને જ્યાં સુધી પુનઃ સમીક્ષા કરી અને રીટેન્ડરની પ્રક્રિયા જેમાં જરૂર લાગે છે તે બધામાં કરવામાં આવશે, એટલે કે રેટ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને રીટેન્ડર થશે. અને જ્યાં સુધી રેટ કોન્ટ્રાક્ટ વિદ્યમાન છે, એટલે કે આ પ્રક્રિયા પૂર્ણ નથી થતી, ત્યાં સુધી એક સ્પેશિયલ ટેન્ડર કોર્પોરેશન તુરંત જ જે તે શાખા છે એ પ્રકાશિત કરશે અને એમાં જે લોકોને આ ભાવે સર્વિસ કોર્પોરેશનને ઉપલબ્ધ કરાવવી છે બધી જ પાર્ટીને એકનોલેજ કરી અને એમ્પેનલ કરશે. એટલે કોઈ એક વસ્તુ જે ભાવે મળે છે, કોઈને એમ લાગે છે કે આ ભાવ સસ્તો છે કે મોંઘો છે, તો એ ભાવે જેટલા વેન્ડર કોર્પોરેશનમાં અરજી કરશે એ બધાને સ્વીકારી એમની અરજી અને એમને એમ્પેનલમેન્ટના, એનો ટેકનિકલ વર્ડ એમ્પેનલમેન્ટ છે, એ કરવામાં આવશે અને એ ઉપલબ્ધ હવેથી પછી એ બધા પાસેથી યોગ્ય પસંદગીના આધારે સર્વિસ લેવામાં આવશે. અને જેમાં પણ નાના મોટા પણ ભાવમાં એમ લાગે છે કે આ કંઈક વધારે દેવાઈ ગયા છે, એમાં કોઈ કાયદાકીય પ્રક્રિયાનો વિચાર પણ કર્યા વિના અમે આ ટેન્ડરને રીટેન્ડર કરવાના છીએ. બીજી વખત નામંજૂર કરી ગેરરીતિ હોય એવું લાગ્યું છે સ્ટેન્ડિંગ કમિટીને નામંજૂર કરી? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ જે મને માહિતી આપી એ મુજબ આમાં નિયત ટેન્ડરની પ્રક્રિયા ફોલો કરવામાં ન હતી, એટલા માટે નામંજૂર કર્યું છે. આજે 27 લાખ રૂપિયા નામંજૂર કર્યા છે, આ ખર્ચનું પછી કઈ રીતના આપણે કોણ ચૂકવશે? નામંજૂરનો અર્થ નામંજૂર છે. એટલે હવે જે કામ અત્યારે ચાલુ હશે, કોઈ કામ અથવા તો કોઈ કામમાં કે પણ ટેન્ડર થઈ ગયું હશે, કારણ કે આના કારણે તો સીધું વિકાસને મિક્સ જે કામગીરી છે એને વિકસિત પડશે. હજી હું ફરીથી કહું, ક્યાંક હું કહું છું એમાં કંઈક હું સ્પષ્ટપણે કદાચ નથી કહેતો, કાં સમજણ ફેર થાય છે. જે રેટ કોન્ટ્રાક્ટ છે એ ભાવે એમ્પેનલમેન્ટ કરવામાં આવશે, એટલે આ ભાવે કોઈ બીજાને પણ આ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની હોય તો કોર્પોરેશન ટેન્ડર પ્રકાશિત કરીને 1 અઠવાડિયાના સમયમાં એ બધી એપ્લિકેશનો મંગાવશે. એ કામ નહીં અટકે અને જે ભાવમાં અતિશયોક્તિ લાગે છે એ દરમિયાન એની રીટેન્ડરની પ્રક્રિયા થઈ જશે અને રીટેન્ડરની પ્રક્રિયા દરમિયાન જે વિદ્યમાન ટેન્ડરવાળા છે એ બધા અસ્તિત્વમાં રહેશે અને નવા જે કોઈ સર્વિસીસવાળા આવશે એને અમે જોડી દઈશું. ટેકનિકલ અને નોન ટેકનિકલ